છે સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। ખાનગી સ્કૂલના સંચાલકો સ્ટેશનરીનો વેપાર કરી વાલીઓને લૂંટતા હોવાને લઈ કલેક્ટરને આવેદન। સુરતથી ગીર માટે નવી એસી વોલ્વો બસની સેવા શરૂ કરાઈ। નિકાહના બદલે લાખો રૂપિયા પડાવનાર લૂંટેરું દુલ્હન મહિલા ગેંગ સાથે પકડાઈ। ઝીંગા તળાવના ગેરકાયદેસર દબાણો દૂર કરવા સુરતના મેયરે કલેક્ટરને લખ્યો પત્ર। સસ્તામાં સોનું વેચવાની લાલચ આપી છેતરપિંડી કરનાર 9 વર્ષ બાદ પકડાયો। ગોડાદરામાં માતાના પ્રેમીની હત્યા કરનાર પુત્રની પોલીસે કરી ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતમાં શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે એ વાત ખોટું નથી। શાળાઓમાં વિદ્યાર્થીઓને શરૂ ભણતર અને વસ્તુઓ અપાવવાના બહાને ક્યાંક લૂંટતા સંચાલકો પણ સામે આવ્યા છે। ત્યારે હવે સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનનો ગંભીર આરોપ લગાવ્યો છે કે ખાનગી સ્કૂલ સંચાલકો ચોપડા અને સ્ટેશનરીનો વેપાર કરી વેપારીઓને લૂંટે છે। સાથે જ કલેક્ટર અને ડીઈઓ ને વેપલો બંધ કરાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે। સુરતમાં ખાનગી સ્કૂલ સંચાલકો પર સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને ગંભીર આરોપ લગાવ્યો છે કે ખાનગી સ્કૂલ સંચાલકો ચોપડા અને સ્ટેશનરીનો વેપાર કરી વાલીઓને લૂંટે છે। સ્કૂલ કલેક્ટર અને ડીઈઓને આવેદનપત્ર આપી આ વેપલો બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે। સાથે જ શિક્ષણના ધામામાં શાળા સંચાલકો વેપાર કરતા હોવાનો આરોપ પણ લગાવાયો છે। કહેવામાં આવી રહ્યું છે કે વાલીઓને 15 થી 20% મોંઘા ચોપડા અને સ્ટેશનરીઓ લેવા દબાણ કરાય છે। શિક્ષણના ધામમાં શાળા સંચાલકો લૂંટ ચલાવી રહ્યા હોય તેવી સુરતના કલેક્ટર અને ડીઈઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સાથે કહેવાયું છે કે યુનિફોર્મ ચોપડાનો વેપાર સ્ટેશનરીમાં છે, પરંતુ હવે શાળા સંચાલકો ચોપડા અને સ્ટેશનરીનો વેપાર કરી વાલીઓને લૂંટે છે। વિદ્યાર્થીઓને દુકાનની સ્લીપ આપી ત્યાંથી જ તમામ વસ્તુઓ લેવી તેવું દબાણ કરવામાં આવે છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે સુરતની ઘણી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી તેઓની શાળા મારફત અથવા તો તેમના નક્કી કરેલા સ્ટોર ઉપરથી જ ખરીદવા વાલીઓને ફરજ પાડે છે। એવું પણ જાણવા મળ્યું છે કે કંપનીઓ પણ ઘણી વસ્તુઓની એમઆરપી પર શાળાઓની જરૂરિયાત મુજબ વધારીને આપતી હોય છે। કચેરી ખાતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજે કે જે સ્કૂલ સ્ટેશનરીનો ધંધો સ્કૂલ સંચાલકો સ્કૂલમાંથી કરી રહ્યા છે તેને લીધે નાના નાના સ્ટેશનરીના વેપારીઓને ખૂબ આર્થિક નુકસાન થાય છે। અને બીજું કે વાલીઓને પણ આમાં વધારાનો ખર્ચ કરવો પડે છે, કારણ કે સ્કૂલમાંથી ફરજિયાત લેવી પડતી સ્ટેશનરી કે સ્કૂલ બેગ કે સ્કૂલ શૂઝ હંમેશા સ્કૂલમાંથી મોંઘા ભાવે સપ્લાય થતા હોય છે, જેથી વાલીઓને વ્યાજબી ભાવે બીજી કોઈ પોતાની મનગમતી દુકાનમાંથી લેવાનો મોકો પ્રાપ્ત થતો નથી। અને આજે સ્કૂલમાંથી ફરજિયાત લેવું પડે છે, એની સામે અમારા સ્ટેશનરીના દરેક વેપારીઓનો વિરોધ છે અને આ સ્કૂલમાં થતું વેચાણ ખરેખર બંધ થવું જોઈએ, એનું આવેદનપત્ર આજે આપવા માટે અમે આવ્યા। કલેક્ટર સુરત શહેરમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે સુરત એસટી વિભાગ દ્વારા અડાજણ સુરતથી આંકોલવાડી ગીર સુધી નવી એસટી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે। સાંસદ મુકેશ દલાલે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ સેવા વાયા વડોદરા, રાજકોટ, જૂનાગઢ ચાલશે, જેનું ભાડું 1623 રૂપિયા રાખવામાં આવ્યું છે। આ અંગેની માહિતી આપતા એસટી બસ વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે સારા સમાચાર છે। સુરત એસટી વિભાગ દ્વારા અડાજણ સુરતથી આંકોલવાડી ગીર માટેની આજથી નવીન એસટી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે। નવીન વોલ્વો સર્વિસની આજે સાંસદ મુકેશ દલાલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। અડાજણ સુરતની આંકોલવાડી સાંજે 7 વાગ્યે બસ ઉપડશે, જ્યારે આંકોલવાડીથી સુરત અડાજણ સાંજે 5 વાગ્યે ઉપડશે, જેનું ભાડું 1630 રૂપિયા 1623 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। સુરતના અડાજણ બસ સ્ટેશન પરથી 2 જૂનથી કુલ 20 વોલ્વો સર્વિસ રૂટનું સંચાલન શરૂ કરવામાં આવશે અને દરેક સેવા માટે સુવિધાઓ અને ટિકિટિંગ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે। સુરતથી સૌરાષ્ટ્ર સુધી જતા મુસાફરો માટે આ સેવા આશીર્વાદ રૂપ સાબિત થવાની શક્યતા છે। આ નવી
પહેલ સુરત એસટી બસ વિભાગ દ્વારા સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. સુરતમાં હિન્દુ બાદ હવે મુસલમાન સમાજમાં પણ લગ્નોત્સુક યુવકને ફસાવી રૂપિયા પડાવી લેવાનું હોવાનું સામે આવ્યું છે. અઠવા પોલીસે લૂંટી દુલ્હન સહિતની ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકીની એક યુવતીએ અમદાવાદના યુવક સાથે લગ્ન કર્યા હતા અને પિતા ન હોવાનું કહીને દુલ્હનના માતાએ 1 લાખ રૂપિયા પણ માંગ્યા હતા. લગ્નના બીજા દિવસે બહાનું કાઢી માતા સાથે તે યુવતી ભાગી ગઈ હતી. પતિ સાથે રહેવાનું અને આપેલા 1 લાખ રૂપિયા આપવાની ના પાડતા યુવકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે મુસ્લિમ મહિલાઓની ટોળકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદના વેજલપુરમાં રહેતા યોહાન ખાન પઠાણે થોડા દિવસ અગાઉ અઠવામાં લગ્ન કર્યા હતા અને લગ્ન કર્યાની રાતે જ દુલ્હન અને તેની માતા તથા એજન્ટ રાતે જ 1 લાખ રૂપિયા લઈને આવી ગયા હતા. ત્યારબાદ ફોન પર વાત કરવામાં રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ફોન નંબર બ્લોક કરી દીધા હતા. જોકે તે બાદ દુલ્હાના પરિવારજનો સુરત આવ્યા હતા ત્યારે ખબર પડી હતી કે જરીના ખાતુન નામની મહિલા તથા હિના ઉર્ફે નરગીસ બાનુએ વાત કરી હતી. હિના એજન્ટ મારફતે કામ કરતી હતી અને અમદાવાદના એજન્ટને કહ્યું હતું કે તમારે ત્યાં છોકરો છે. આમ એજન્ટ મારફતે મુસ્કાન અને સાહિદ શાહ બાનુ નામની 2 છોકરી છે. સનાએ દુલ્હનના રૂપે તૈયાર કરી જરીના ખાતુન દુલ્હનની મા બની અને હિના બંને પાર્ટી વાત કરી હતી અને આમ પાંચેય મળીને લગ્ન કરાવ્યા હતા. જ્યારે સનાના માતા પિતાને ખબર પણ ન હતી. જ્યારે રિક્ષા ચાલક લગ્ન કરાવ્યા હતા બાદમાં રાતે જ અમદાવાદ આવી ગયા હતા. જ્યારે દુલ્હાએ રૂપિયા પરત માંગતા ધાકધમકી આપવામાં આવી હતી અને પાંચેય આરોપીઓને સામે દુલ્હાએ જ્યારે ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પાંચેય મહિલાઓની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ પાંચેય મહિલાઓને લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતની નબળી નેતાગીરીના કારણે આ વર્ષે ફરી એકવાર સુરતમાં ખાડીપુરનું સંકટ તોળાઈ રહ્યું છે. સુરતમાં ખાડીપુર અટકાવવા માટે વહીવટી તંત્ર સાથે 6 મહિના પહેલા પ્રભારી મંત્રીની હાજરીમાં ખાડીમાં આવેલા ઝીંગા તળાવ દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને કામગીરી માટે સૂચના પણ આપવામાં આવી હતી. જો કે 6 મહિના બાદ પણ કામગીરી ન થતાં આજે સુરતના મેયરે કલેક્ટરને પત્ર લખીને ભીમપુર ગામ પાસે આવેલા ઝીંગા તળાવના દબાણો દૂર કરી જમીનને સમથળ કરવા પત્ર લખ્યો છે. સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીમાં સમયાંતરે પૂર આવે છે અને ખાડીપુરના કારણે સુરતને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અને હજારો લોકો પ્રભાવિત થાય છે. 6 મહિના પહેલા સુરતના વહીવટીતંત્ર સાથે બેઠક મળી હતી અને જેમાં પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં સુરતના ખાડીપુર માટે જવાબદાર કાંકરા ખાડી મીંઢોળ નદીને મળે છે, જ્યાં ઝીંગાના તળાવો છે, જેના કારણે ખાડીના પાણીનું વહેણ અટકે છે. તેથી તેને દૂર કરવા માટે રજૂઆત કરી હતી. વહીવટીતંત્ર જો આ તળાવ દૂર કરે તો પાલિકાને તમામ મશીનરી આપવા માટે પણ તૈયારી બતાવી હતી. આ ઝીંગા તળાવ દૂર કરવા માટે પ્રભારી મંત્રીની હાજરીમાં રજૂઆત કરવામાં આવી હતી અને સૂચના પણ આપવામાં આવી હતી. તેમ છતાં 6 મહિના બાદ પણ કોઈ કામગીરી થઈ નથી અને હવે ચોમાસાના ગણતરીના દિવસો આડે છે. ત્યારે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યું છે કે મીંઢોળા નદીના મુખ પાસે તેમજ ભીમપોર ગામ પાસે બનાવવામાં આવેલા પાણીના વહેણને નડતરરૂપ એવા ઝીંગા તળાવોને દૂર કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં થનાર ખાડીપુરના ખતરાને ટાળી શકાય. સુરત શહેરની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 9 વર્ષ જૂના છેતરપિંડીના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં આરોપીએ ભુજમાં મિત્રને ખોદકામ વખતે સોનું મળ્યું હોવાનું કહી એક નાગરિક પાસેથી 9 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ નાસી ગયો હતો. ફરિયાદીએ કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કિટ આપી ફરાર થઈ ગયો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બખતગઢ પોલીસ સ્ટેશન હદમાં આવેલા ચિકોડા ગામેથી વોન્ટેડ આરોપી
ઢેડુ ઉર્ફે મહેશ તોમરને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો, જેના નામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં ફર્સ્ટ ગુનામાં વોન્ટેડ જણાતો હતો. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ વર્ષ 2016માં કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધર્મેશભાઈ રામાણી મજૂરીનો ધંધો કરતા હતા. તેમને કામ કરવા આવેલા મહેશ ઢેડુએ તેમને લાલચાવી કચ્છના ભુજ વિસ્તારમાં ખોદકામ દરમિયાન તેના મિત્રને સોનું મળ્યું છે અને સસ્તામાં વેચવા ઈચ્છે છે જેવી લોભામણી લાલચ આપી ધર્મેશભાઈને વાતમાં ભોળવ્યા હતા અને વિશ્વાસ અપાવ્યો હતો. તેમજ તેની પાસેથી 9 લાખ રૂપિયા મેળવી પીળી ધાતુની બિસ્કિટ આપી ફરાર થઈ ગયો હતો. જે છેતરપિંડીના બનાવમાં હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની કામગીરી પણ શરૂ કરી છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી સ્ટાફ માટે અને એકાઉન્ટર માટે. એટલે આપણે રીલ મૂક્યા પછી આપણે આ ભાઈને કોન્ટેક્ટ થયો અને આ ભાઈને આપણે પગાર ઉપર પાર્ટ ટાઈમ માટે રાખ્યા હતા. પછી એને આપણે દુકાનના જે ફોન હોય ને અમારા જે એમાં બેંક એકાઉન્ટના નંબર એમાં નાખેલા હતા. એટલે આ ભાઈ ગૂગલ પ્લે ચાલુ કરીને અને મારી પાસેથી પૈસા ટ્રાન્સફર મારીને અને ગૂગલ પ્લે ડિલીટ મારી દેતા અને મેસેજ ડિલીટ મારી દેતા. અને 1.5 મહિનાની માલપા એની પત્નીની સાથે મળી, એના પત્ની અને એના મમ્મીની સાથે મળી એના આપણી પાસે પુરાવા સાચે છે કે જે વોટ્સએપમાં વાત કરતા હોય. એની પત્ની કહે છે કે તમે આ ખોટું કરો છો, આમાં આપણે પસ્તાવાનો વારો આવશે. અને આપણા 17,73,000 રૂપિયા આપણા ગૂગલ પ્લેમાંથી એને ટ્રાન્સફર એના ફોનમાં મારી લીધા. અને આ બનાવ આપણને 16 તારીખે, પહેલા મહિનાની 16 તારીખે આપણને આ બનાવની ખબર પડી. એક કસ્ટમરને આપણે અહીંયા દુકાન ઉપર આવેલા એને આપણને 2 વાર ગૂગલ પ્લે થઈ ગયેલું. એટલે એની આપણે આખી પ્રોસેસ જાણ્યા પછી આપણને ખ્યાલ આવ્યું બેંકમાંથી. અને આ આરોપીને આપણે પોલીસમાં આપણે ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાવ્યા પછી આજે કાલે એની ધરપકડ કરવામાં આવી. સુરતમાં ગોળાદરા વિસ્તારમાં થયેલી હત્યાના બનાવમાં ચોંકાવનારી બાબત સામે આવી છે, જેમાં માતાના પ્રેમી પર પુત્રએ ચપ્પુ વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પુત્રને ઝડપી પાડી આગળની કામગીરી શરૂ કરી છે. મરના રાજેન્દ્ર બંડુ ધરમ ગોળાદરા વિસ્તારમાં રહેતા હતા. છેલ્લા 3 વર્ષથી યુવક વિશાલ ભણદેવની માતા સાથે પ્રેમ સંબંધમાં હતા. યુવકના પિતાનું અવસાન થતાં રાજેન્દ્ર તેમના ઘરના અવારનવાર આવતો જતો હતો અને આ વાત સંતાન માટે અસહ્ય બની હતી. રાજેન્દ્ર ઘરમાં આવ્યા અને કીધું કે મારો મોબાઈલ કોણે લીધો છે, તેને લઈને ઘરમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ઝઘડો વધી જતા વિશાલની માતાએ રાજેન્દ્રને ઘરમાંથી નીકળી જવા કહી દીધું હતું. રાજેન્દ્ર ત્યાંથી ચાલ્યો ગયો હતો, પરંતુ પુત્ર વિશાલના મનમાં આ બાબતે અદાવત જોવા મળી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે 23 વર્ષનો વિશાલ પ્રહલાદ ભણદે ગુસ્સામાં આવી ઘરેથી ચપ્પુ લઈને નીકળી પડ્યો હતો અને ત્યારબાદ તેણે હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ગોળાદરા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ બાદ આરોપી વિશાલ ભણદેને પકડી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં વિશાલે પોતાનો સમગ્ર ગુનો કબૂલ્યો હતો અને તે બાબતે તેણે સમગ્ર પૂછપરછમાં હકીકતો પણ જણાવી હતી, જેના આધારે ગોળાદરા પોલીસ દ્વારા તેના વિરુદ્ધ જરૂરી કલમો લગાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે વરાછાના રહેવાસી માર્કેટિંગ પ્રોફેશનલ એવા મયુર ઇટાલિયાને ઝડપી પાડ્યો છે, જે અગાઉ પકડાયેલા મુખ્ય આરોપી કિરાત જાદવાણીનો દૂરનો મામો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. મયુર ઇટાલિયાએ ઓગસ્ટ 2024થી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવ્યેશને 30થી વધુ બોગસ બેંક એકાઉન્ટો વેચ્યા હતા, જેમાંથી એક એકાઉન્ટ તેને 6 લાખ રૂપિયામાં આવ્યું હતું. જેમાં મોટો ખુલાસો એવો થયો છે કે જેણે માત્ર 3 જ દિવસમાં 42 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું, જે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું એકાઉન્ટ મયુર ઇટાલિયાને આપ્યું હતું. આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, આરબીએલ, એચડીએફસી, એક્સિસ જેવી પ્રખ્યાત બેંકોના એકાઉન્ટ પણ મળી આવ્યા છે. હાલ પોલીસે મયુરને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ પણ લીધા છે, જેની પૂછપરછ કરી શકાય કે તેણે આટલી મોટી સંખ્યામાં બોગસ બેંક એકાઉન્ટ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા અને કોની મદદથી ટ્રાન્ઝેક્શન ક્યાં અને પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હતો, જેને લઈને હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા છાપરાભાઠા રોડ પર નાશ અક્ષરધામ એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગ હાલ જર્જરિત હાલતમાં છે. અંદાજે 35 વર્ષ જૂની આ બિલ્ડિંગને અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકા તરફથી 19 વખત ખાલી નોટિસ પાઠવવામાં આવી છે, છતાં લોકો ત્યાં વસવાટ કરતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક રહીશો પોતાના જોખમે નિવાસ કરી રહ્યા છે. જ્યારે અનેક ઘરો ખાલી કરી દેવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ કેટલાક પરિવારો આ ભયાનક ઇમારતમાં રહેવા મજબૂર છે. રહેણાંકની આ સ્થિતિ ચોમાસાની ઋતુમાં વધુ ગંભીર બની શકે તેમ છે, કારણ કે હાલત બિલ્ડિંગની ખૂબ જ ગંભીર હોય. ચોમાસાના દિવસોમાં બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે. આસપાસના રહેવાસીઓમાં પણ આ બિલ્ડિંગને લઈને ભય જોવા મળી રહ્યો છે, કારણ કે જર્જરિત બિલ્ડિંગ ક્યારેય પણ મોટી દુર્ઘટના નોતરી શકે તેમ છે. લોકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં આંતરિક વિવાદો અને અસહમતિના કારણે મકાન ખાલી કરવાની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે છેલ્લી ઘડીએ ભયાનક ઘટના સર્જાય અને તે પહેલાં શાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તેને લઈને હવે લોકોમાં ભારે ચર્ચા છે. કે અમારી સાથે કોઈ અત્યાર સુધીમાં બિલ્ડરો અમે રીડેવલપમાં ગયેલા, પણ એ લોકોએ અમને કોઈ પણ સંતોષકારક જવાબ અત્યાર સુધી નથી મળ્યો. એ લોકો અમને એમઓયુ પણ કરી દેવા તૈયાર નથી. અને જે જર્જરિત બિલ્ડિંગ હોય એ લોકોને વધારે ડેમેજ છે, એટલે એ લોકો અમારી સાથે બળજબરીપૂર્વક અમારી સાથે લેવા માંગે છે, છતાં અમે એની સાથે જવા તૈયાર છીએ. પણ લોકો બધા સહમત નહીં થવાના કારણો છે કે અમારી બિલ્ડિંગો 3 નવી બની છે એનાથી અલગ, તો એના દસ્તાવેજો પણ અલગ છે, જેથી કરીને અમારી પાસે એની બધી સંપૂર્ણ ઓલી છે. એટલે અમે રીડેવલપમાં વી આવી ગયા. બેન જ્યારે કામિની બેન અમને જ્યારે કહેવા આવ્યા હતા કે તમે આ બધું જર્જરિત તમારું કામ સરખું કરી નાખો અને મને સર્ટિફિકેટ આપી દો, અને 2 મહિનામાં મારી પાસે સર્ટિફિકેટ માંગ્યું, તો હવે એને કીધું તો હું તમને સર્ટિફિકેટ હજુ કરી જઈશ અમારી બિલ્ડિંગનું. અને જ્યારે અમે રીડેવલપમાં જતા રહ્યા છીએ હવે, તો એ સર્ટિફિકેટનો કોઈ હવે ઓલી રીત ઇસ્યુ નથી રહ્યો. અને એ છતાં હજી ચોમાસાનો જે પ્રશ્ન છે અને જે રહીશો રહે છે એ પોતપોતાના રિસ્ક ઉપર રહે છે. બરાબર, કોઈની જવાબદારી આમાં અમારા કોઈ પણ જે સભાસદો રહેશે અહીંયા સભ્યો, એની કોઈ જવાબદારી નથી, પણ બધા પોતાની સ્વેચ્છાએ જવાબદારી રહે છે, કારણ કે અમારા બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની હાનિ નથી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.